દાદાજી મિત્રો કેમ છો બધા મજામાં જ છે આપણા બ્લોગ જોતા મજામાં જ હોય છે તો આજે આપણે જવાનું છે ડેમો ક્લાસમાં 11 નું ચાલુ થઈ ગયું છે એટલે અને આપણે ઈ જ સ્કૂલમાં એડમિશન કરાવ્યું છે એટલે અત્યારે નાસ્તો કરીને ડેમો ક્લાસમાં જવાનું છે તો ડેમો ક્લાસથી જઈને આવીને મળીએ મિત્રો આપણે આવી ગયા છીએ સ્કૂલ ગયા હતા આજે હાફ ડે હતો અને ફર્સ્ટ ડે હતો 11 કોમર્સમાં તો હવે આપણે આવી ગયા છીએ અને નાસ્તો પણ કરી લીધો છે અને ત્યારે જરીક વાર આપણે ટીવી જોઈએ છીએ રેડી તમે પણ જુઓ અત્યારે વાગી રહ્યા છે 2 ને આપણે જોઈ રહ્યા છીએ મૂવી ને આપણે ખાવાનું ખાઈ લીધું છે મિત્રો અત્યારે વાગી રહ્યા છે 6:30 પોણા 7 જેવું તો અત્યારે લાગી ગઈ છે ભૂખ એટલે આપણે લેવા જઈ રહ્યા છીએ સમોસા તો સમોસા લઈને આવીને મળીએ તમે જોઈ શકો છો પપ્પા અને મમ્મા નોકરીથી આવી ગયા છે એટલે મમ્મીએ ચા બનાવ્યો છે તો ચલો તમે મમ્મા અને પપ્પાને જોઈએ મામાને અને પપ્પાને પણ ફોન ચાલુ છે આ મામા ચા પી રહ્યા છે અને દિયાબત્તી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આપણે અત્યારે એક શોર્ટ વિડીયોની એડિટિંગ કરી રહ્યા છીએ તમે એડિટિંગ કરી રહ્યા પછી મળીએ રેડી ગાઈસ તમે જોઈ શકો છો અમે વિડીયોની એડિટિંગ કરીએ છીએ એટલે પછી થોડી વાર રહીને મળીએ તમે અને મમ્મી ખાવાનું બનાવે છે અને પપ્પા અહીંયા બેઠા છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 10 અને હું ભૂલી ગયો હતો કે વિડીયો બ્લોગ પણ બનાવવાનો છે એટલે અત્યારે ખાવામાં આજે આ બનાવ્યું હતું તમે જોઈ શકો છો અને આપણે થોડા કામથી બહાર ગયા હતા એટલે ભૂલી ગયો હતો દાદાજી મિત્રો કેમ છો બધા મજામાં જશે આપણો બ્લોગ જોતા બધા મજામાં જશે તમે જોઈ શકો છો આજે આપણું મંદિર ને અત્યારે વાગી રહ્યા છે 7 એટલે આપણે નવા જઈ રહ્યા છે બરાબર તો આપણે નહીં મળે કેમ કે 11 નું ચાલુ થઈ ગયું છે એટલે સ્કૂલ જવાનું મિત્રો તમે જોઈ શકો છો આપણે તૈયાર થઈ ગયા છીએ સ્કૂલના કપડાં છે સ્કૂલ યુનિફોર્મ અને હવે મમ્મીએ ભાત વગેરે છે એટલે નાસ્તો કરી લઈએ પછી જઈ સ્કૂલે તો તમે જોઈ શકો છો અત્યારે વાગી રહ્યા છે 7:30 જેવું તો હવે જેવું સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે તો સ્કૂલ જઈને આવીને મળે બોલ આપણે સ્કૂલ થી આવી ગયા છીએ ને આપણે કપડા બદલાવી લીધા છે ને આપણે જોઈ રહ્યા છીએ ટીવી અને આ છે આપણો ભાઈ જોઈ શકો છો હવે અમે ટીવી જોઈએ વાગી રહ્યા છે 1:30 જેવું અને અમે ખાવાનું ખાઈ લીધું તમે જોઈ શકો છો ને અત્યારે આપણે ટીવી જોઈ રહ્યા છીએ રેડી મિત્રો આજનો વ્લોગ આટલા સુધી જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બાય મિત્રો જય માતાજી